હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ઓવન કે એર ફ્રાયર વગર ઘરે જ પફ બનાવીશું, જે આપણા એકદમ શુદ્ધ પફ બનીને તૈયાર થશે। જેના માટે આપણે મેંદો લીધેલો છે, તો મેંદો આપણે 2 કપ એટલે કે 240 ગ્રામ જેટલો આપણે મેંદો લીધેલો છે। તેમાં આપણે 1 ચમચી જેટલું ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને મિક્સ કરી મોણ આપી દઈશું। તો આપણે મુઠ્ઠી પડે એ રીતનું મોણ આપવાનું છે, જેથી એકદમ સરસ આપણા પફ ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો આ રીતે આપણે તેને મુઠ્ઠી પડે તેવું આપણે મોણ આપી દીધેલું છે। હવે આપણે પાણી ઉમેરતા જશી અને લોટ આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેશું, નહીં વધારે કડક કે નહીં વધારે ઢીલો, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે। જેના માટે થોડું થોડું પાણી લેતા જશી અને લોટ બાંધી લેશી। તો આ રીતનો આપણે સોફ્ટ લોટ બાંધેલો છે, જેના માટે આપણે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। તો હવે આપણે લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દેશું। ત્યાં સુધીમાં આપણે ફિલિંગ માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું જીરું અને ચપટી જેટલી આપણે હિંગ ઉમેરી અને જીરાને બરાબર સાતળી લેશું। તો 2 મિનિટ જેવું જીરું આપણું સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બટેકા ઉમેરી દઈશું। તો આ રીતે આપણે 3 નંગ મીડિયમ સાઇઝના બટેકાને બાફી અને મેશ કરીને લીધેલા છે, તેને ઉમેરી દઈશું। તમારે જો વટાણા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકાય અને ડુંગળી પણ ઉમેરી શકાય, પણ આપણે આ રીતે બજારમાં જે રીતે મસાલા સાથે આવે છે પફ, તેવો જ આપણે આજે બનાવીશું। તો તેના માટે મેં ફક્ત બટેકા જ લીધેલા છે અને તેમાં આપણે રેગ્યુલર મસાલા ઉમેરીશું। હવે આપણે તેમાં ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું, ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો તીખાશ માટે અને 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે। તમે આ બહારના પફ જે લ્યો છો તેમાં ફૂડ કલર ઉમેરવામાં આવે છે, સળેલા બટેટા અને છાલ સહિત ઉમેરવામાં આવે છે, જેથી બહારના ખાવા અવોઇડ કરો અને આ રીતે ઘરે જ બાળકોને પફ બનાવીને આપો। તો આપણે ઓવન વગર બનાવીએ છીએ, તો આપણે એવું તો નહીં કહી શકીએ કે બેકરી જેવા જ આપણા પફ બનીને તૈયાર થશે, પરંતુ ઘરે એકદમ સરસ શુદ્ધ પફ બનીને તૈયાર થશે। તો આ રીતે આ રેસીપીથી તમે બાળકોને ઘરે જ બનાવીને આપો। તો હવે આપણી ફિલિંગ તૈયાર છે, ત્યારબાદ આપણે સ્લરી બનાવીશું। જેના માટે 2 ચમચી આપણે તેલ લીધેલું છે, તેમાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લાવર ઉમેરી દઈશું અને આપણે એકદમ સરસ લમ્સ ન રહે એ રીતે મિક્સ કરી લેશું અને પતલી આ રીતની સ્લરી તૈયાર કરી લેશું। અને ત્યાં સુધીમાં આપણો લોટ છે તે એકદમ સરસ રેસ્ટ થઈને વણવા માટે તૈયાર થઈ ગયો છે। તો આ રીતે મસળી અને તેના આપણે લુવા વાળી લેશું। તો લુવા આપણે બધા જ એક સરખા વાળીશું, જેથી કરીને બધી જ રોટલીઓ છે તે એક સરખી વણાય। તો આ રીતે બધા જ લુવાને આપણે વાળીને લઈ લીધેલા છે। હવે આપણે તેની રોટલી વણી લેશું। તો તમે પાટલી પર કે કોઈ પણ પ્લેટફોર્મ કે કોઈ પણ સાફ જગ્યા પર તમે તેની રોટલી વણી શકો છો અને તમારે જે રીતના નાના મોટા પફ બનાવવા હોય તે રીતના તમારે રોટલી વણી લેવાની। તો આપણે પતલી એવી રોટલી વણીને તૈયાર કરી લેશું। તો એકદમ સરસ આપણા ટેસ્ટી અને શુદ્ધ પફ બનીને ઘરે જ તૈયાર થઈ જશે। તો આ રીતની આપણે પતલી રોટલી વણીને લઈ લીધેલી છે, એ જ રીતે આપણે બધી જ રોટલીને વણીને તૈયાર કરી લીધેલી છે। હવે આપણે એક રોટલીને પાટલી પર લઈ લેશી અને ત્યારબાદ જે આપણે સ્લરી તૈયાર કરીને રાખેલી હતી તેને આપણે લગાવી દઈશું। તો આ રીતે હાથની મદદથી જ આપણે સ્લરીને લગાવીશું, જેથી કરીને એકદમ સરસ આપણે લગાવી શકીએ અને બધી જ રોટલી છે તે એકદમ સરસ ચીપકી જાય। તો આ રીતે બધી જ સાઈડમાં આપણે સ્લરીને લગાવી લેશું અને ત્યારબાદ તેના પર આપણે સૂકો મેંદો તે ઉમેરી દઈશું લોટ, અને ત્યારબાદ આપણે જે તૈયાર કરેલી બીજી રોટલી છે તેને ઉમેરી દઈશું। તો તમે કોઈ પણ આ રીતે 4 રોટલીને પણ ઉમેરી શકો અને હું આજે આ 5 રોટલીને ઉમેરી અને પફ બનાવી રહી છું। તો તમે એકવાર આ રીતે આ રેસીપીથી ઘરે જ બનાવીને ટ્રાય કરજો। હવે આપણે બીજી રોટલી પર પણ આ રીતે સ્લરીને બરાબર લગાવી લેશું। તો ઓછી મહેનતમાં અને બાળકોને શુદ્ધ પફ મળશે। તો આ રીતે આ રેસીપીથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ
કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે ત્રીજી રોટલીને પણ રાખી દેસી. એ જ રીતે આપણે બધી જ રોટલીને ઉમેરી દીધેલી છે. હવે આપણે તેને એક સરખી બધી જ રોટલીને આ રીતે વેલણથી વણી લેશું. તો એકદમ સરળતાથી આપણી રોટલી વણાઈને તૈયાર થઈ જશે. તો આપણે આ રીતે ગોળ શેપમાં બધી જ રોટલીને એકદમ સરસ વણી લેશું. તો ઝટપટથી આપણા પફ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે તેને વાળી લેશું. તો આ રીતે પહેલાં વચ્ચેથી વાળી, ત્યારબાદ તેની ઉપર વાળી લેશું અને આ રીતે ચોરસ શેપમાં ફરીથી આપણે તેને વાળી દબવી દેશું અને ફરીથી આપણે તેને વણી લેશું. તો આ રીતે એકદમ સરસ ચોરસ શેપ થાય એ રીતે આપણે તેને વાળી લેવાની અને ત્યારબાદ ફરીથી આપણે તેને વણી લેશું. તો આ રીતે પહેલાં કોઈ પણ રીતે તમે વણી શકો છો, ગોળ પણ વણી શકો છો. ત્યારબાદ આપણે તેની સાઈડ કટ કરી અને ચોરસ શેપ આપી દેશું. તો આ રીતે વણી લીધેલી છે આપણે. તો હવે આપણે તેની સાઈડથી એકદમ સરસ તેને ચોરસ શેપ આપી દેશું, જેથી કરીને એકદમ આપણા ત્રિકોણ પફ બનીને તૈયાર થાય. તો આ રીતે સાઈડમાંથી આપણે કટ કરી લેશું. તો તમે કોઈ પણ આ રીતે કટર કે ચાકુની મદદથી આ રીતે તેની સાઈડ કટ કરી અને આપણે એકદમ સરસ પરફેક્ટ તેનો ચોરસ શેપ આપી દેશું. ત્યારબાદ તેમાં આપણે કટ કરી લેશું. તો આ રીતે ચોરસ શેપ અપાઈ જાય ત્યારબાદ ઊભું અને આડું કટ કરી અને ફરીથી આપણે તેના નાના ચોરસ કટ કરી લેશું. તો આ રીતે સરળતાથી આપણા પફ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે તેના 4 કટ કરી લીધેલા છે. હવે આપણે એક કટમાં જે તૈયાર કરેલી ફિલિંગ છે તેને ભરી દેશું. તો આ રીતે તમારે જે પણ સાઇઝના કરવા હોય એ રીતનું વણી અને એ રીતનો માવો તમારે આ રીતે વચ્ચે મૂકી દેવાનો અને ત્યારબાદ આપણે તેની કિનારી છે તેને પાણીથી આ રીતે લગાવી અને ત્યારબાદ આપણે તેને પેક કરી લેશું. તો મેં પાણી આ રીતે લગાવી લીધેલું છે અને આ રીતે તેને માવાને આપણે પ્રેસ કરી અને હળવા હાથે આપણે તેની કિનારીને આ રીતે પ્રેસ કરી દેશું. તો આપણે ફિલિંગને આ રીતે અંદર ભરતા જઈ અને એકદમ સરસ પ્રેસ કરી લેશું. તો એકદમ સરસ આપણા ઘરે ફિલિંગથી ભરપૂર પફ બનીને તૈયાર થશે. તો ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ થવા માટે મૂકી દીધેલું છે અને આ જ રીતે હળવા હાથે આપણે બધા જ પફની ફિલિંગને ભરી અને આ રીતે તૈયાર કરી લેશું. તો આપણે બધા જ પફને તૈયાર કરી લીધેલા છે. હવે આપણું તેલ મીડિયમ ગરમ થાય ત્યારબાદ આપણે પફને ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખીશું, જેથી કરીને એકદમ સરસ આપણા ક્રિસ્પી બનીને તૈયાર થાય અને તેના પડ છે તે એકદમ સરસ તૈયાર થઈ જાય ક્રિસ્પી. નહીં તો આપણે બહારથી ઝડપથી બ્રાઉન થઈ જશે, જેથી કરીને આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખીશું. તો આ રીતે આપણે તેને બંને સાઈડથી લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે. તો એક સાઈડ આપણા પફ છે તે થોડા થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી અને તેને તળી લેશું. તો આ રીતે આપણે બંને સાઈડથી સાઈડ ચેન્જ કરી અને 5 મિનિટ જેવું આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર થવા દીધેલા છે. તો આપણા પફ છે તે લાઇટ બ્રાઉન કલરના થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બધા જ પફને પ્લેટમાં લઈ લેશું. તો એકદમ ઝડપથી તમે આ રીતે પફ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો આપણા ક્રિસ્પી પફ બનીને તૈયાર છે. થેન્ક યુ.